હવે આપણે કેરી ખાઈ. હા. Yo guys, welcome back to our new vlog. Good morning ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે ઉઠી ગયા 8:30 જેવું થયું હોય. હવે જાવું આપણે ધંધે. તો ભાઈ આપણે ધંધે આવી ગયા. હું પટેલ તમે અત્યારના પૂરમાં શું કરો? હું ભાઈ રવિભાઈ શું કહીએ પટેલ? હવારમાં કોકના ધંધે આવી જાય તી બગાડે. હા હું પટેલ કેટલા પૈસા માંગવા આવ્યો તમે ત્યાંના ફોનમાં આવ્યા? પૈસા દાના પાવાને બાકી છે. સમજ રહ્યો? મફત રોજ ભામણની ચા પીવે. તો ભાઈ આપણે આ ગાડી દેવા આવ્યા હતા. શું કહો તમે? કે વાસણ ઉટકતા લઈ લેવાનું, આપણે તો તોય લઈ લઈએ, એવું કઈ ન હોય. હાલો હવે આપણે મૂકી આવી ગાડી, આપણે પાછું ધંધે જાય ભાઈ કન્ટિન્યુ કરી. તો બે નાના ઓર્ડર હતા, એક 20 કિલોનો અને એક 3 કિલોનો. પહેલાં આપણે જઈ આવી. બીજું તો ભાઈ જાજવાઈ કંઈ છે નહીં. તો ભાઈ ક્યારના આપણે અહીં બેઠા હતા, આજે કાંઈ બહુ જાજુ એ નહીં, લગ્ન ગાળો એટલે ગરાગી નથી. હવે આપણે કેરી ખાઈ, કેરી મજા આયા. અને રાયસિંગભાઈ અમારે ડુંગળી હમી કરે. તો ભાઈ ધંધો આપણે વધાવી લીધો હવે આપણે જઈએ ઘર બાજુ. હવે ચાવી ડેકીમાંથી કાઢતો હતો ને તો ચાવી જ દેવડી વાર નાખી. જોવો તમે એટલી જોરથી ચાવી કાઢી ને તો ચાવી જ દેવડી વળી ગઈ. હવે આપણે આમ જાય રવિભાઈને પૂછી લેજો કિયાન્સને તેડવાનો હોય તો આપણે કિયાન્સને તેડતા જાય. આપણે કિયાન્સભાઈને તેડવા જતો હતા, આપણે આપણી જૂની સ્કૂલ દેખાઈ ગઈ. પહેલાં આપણે આયા ભાઈના તો ભાઈ ભણી લીધું હવે શું કરવાનું હોય? આપણે ઘરે જવાનું હોય. લાવો તમારું બેગ લઈ લઉં. બેગ લેવાનું બોટલ લેવાની? આપણે બેગ જ નાખ્યું હતું ભાઈ, બોટલ આપી દીધી આપણે. એનું શું કરવાનું? લાવો. તો ભાઈ અમારે કિયાન્સભાઈ ભણીને આવી ગયા છે. કિયાન્સભાઈ તમારી બેનપણીનું નામ હોય? યાના. તમારી હારે ભણે છે? આપણા મોટાની કોઈ બેનપણી નથી, નાની બેનપણી હે? એ કિયાસ કેમ તારી બેનપણી કઈ રીતના હે? કીટા થઈ જાય. યુનિવર્સલ પ્રોબ્લેમ એ છોકરીઓ કે છોકરા બોલાવે એટલે છોકરી એડિયાર કીટા થઈ જાય. હાલો હવે કિયાસભાઈ સોડા પીવે ને? હાલો સોડા પી લઈ પછી આપણે કિયાસભાઈને ઘરે મૂકી આવી. ઓકે કિયાસભાઈ આવી પીવી હતી ને તમારે? હે આવી પીવાની હતી ને? કિયાસભાઈને સોડા પીવી હતી તો આપણે સોડા પી લઈ. તો સોડા પીને અમે નીકળી ગયા. કિયાસભાઈ સોડા પી લીધી ને? હા બોલો ને. હા સોડા પાય એટલે તને ગમવું એમ ને? બેટા હોશિયાર હે મારો દીકરો. એટલે તો માતુશ્રી જમવાનું બનાવીને ગયા હતા ગામમાં. તો હવે આપણે પહેલાં જમી લઈ. શાક ભાત ખાવાના છે આપણે. શાક ભાત ખાઈ લઈ, ત્યાં સુધી ફોન ચાર્જિંગમાં મૂકી દઈ અને પછી ખાઈ લઈ. થોડીક વાર આરામ કરીને 3:30 આપણે પછી પાછા મળી. તો 4 વાગી ગયા. હવે આપણે ધંધે આવી ગયા. એટલે રસ્તામાં એ રાયસિંગભાઈ આગળ રેકડે લઈને જઈએ. તો આપણે ધંધે જઈ બધી રેકડી બેકડી ગોઠવી લઈ. પછી ઓ માય ગોડ, અહીંયા તો પહેલાં આટલી ઓલી ગાડીઓ પડી એ પહેલાં આપણે સાઈડમાં લઈ ગયો. તો અહીંયા જેટલી બધી ગાડીઓ પડી હતી એ બધી આપણે સાઈડમાં મૂકી દીધી. હવે 8:30 સુધી આપણે અહીંયા રહેવાનું હોય અને મારે 40 કિલોના ઓર્ડર છે એ પહેલાં કમ્પ્લીટ કરશું અને 8:30 જેવું થઈ જ જાય. અને પછી આપણે જીમમાં જવાનું હોય. જો કાંઈ નવી નહીં શકો હું તમને બતાવીશ નહીં કે પછી આપણે જીમમાં જઈને કન્ટિન્યુ કરશું. તો ભાઈ અમારા પર્વભાઈ આવી ગયા. પર્વભાઈ તમે ક્યાં ગયા હતા વળી? દાઢી હલાવવા. કેમ એનું કારણ શું? લાવી પડે એમ હતી એટલે. એમ નહીં, સત્ય હકીકત કયો શું કારણ હતો? ઘરેથી આવી તો બીજું કેમ હાઈકો? એનું કારણ હું હાઈ ક્યાંથી વધી ગઈ હતી? અહીંથી પર્વભાઈને ઘરેથી હાઈકા એ કે દાઢી વધી ગઈ, દાઢી કરાયો. પર્વભાઈ દાઢી કરાવી બે દીધા 500 બે જતા એમ કઈ હોય.
તો આપણી જગ્યાએથી આપણે ગોડાઉને આવી ગયા છીએ. હવે રાઇસિંગભાઈ રેકડે લઈને આવે. હવે આપણે 35 કિલોનો ઓર્ડર જ આપણે આમાંથી કરવાનો હોય. એક 35 કિલોનો ઓર્ડર કમ્પ્લીટ કરી લઈ 8:30 જેવું થયું હોય પછી આપણે ડાયરેક્ટ જીમમાં જાય. તો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો. બટેકા ચોખાઈ ગયા 9:10ની વારે. રાઇસિંગભાઈ બધું સાફ કરે. બધું સાફ કરી નાખ્યું હોય. બટેકા થઈ ગયા રેડી. હવે આ બટેકા દઈ આવી. હવે બટેકા આપણે દઈ દીધા. હવે જીમમાં જવાનું લગભગ ભેગું ન થાય કેમ કે રદાનો ફોન આવ્યો હોય. એક 40 કિલો બટેકા લેવા આવે. તો હવે ત્યાં લગભગ 15-20 મિનિટ થઈ જાય. જો તોય મેળ ખાય તો આપણે જીમમાં જાવ ને તો પછી આજે ટાળશું. કાલ સવારથી જાવ જીમમાં. જોઈએ તો ભાઈ 10 વાગી ગયા. 9 વાગ્યાનો જાવું તો જીમમાં પણ જમાડું નહીં. 10 વાગી ગયા ધંધે. હવે એ બેનને 40 કિલો જ લેવા હતા પણ 60 કિલો લઈને ગયા. બેનને કે બટેકા બહુ ગમી ગયા. કાંઈ વાંધો નહીં. 60 કિલો બટેકા એને દઈ દીધા. હવે આપણે રવિભાઈના ઘર બાજુ જઈ. રવિભાઈને ઘરે આપણે જમવાનું હોય. પંજાબી શાકની બનાવી હોય ઉરસ ભાભીએ. તો ત્યાં જાય જમી લઈ અને ત્યાં જઈને કન્ટિન્યુ કરી. તો ભાઈ આપણે ઉરસ ભાભી ઘરે ભોગી ગયા. એટલે કેશભાઈ તમે હજી ખાધું નથી? કેમ? હજી ખાવું કેમ હું કામ? ખાધું હે ખાલી ખાધું જો સાંભળો આ કિયાસભાઈ ખાઈ લીધું હે ઈ કહેતો તો કે દર્શન મમ્મી ઓલી વખતે સોડા પીવડાવી હતી ઈ સોડા अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है સોડા પીવડાવી હતી એટલે મારા દોસ્તાર રહી ગયા આડે જમવું હે વાહ ભાઈ વાહ. તમે જમી લીધું હે ચડ્ડી ગેંગ? આપણે ફૂલ જમી લીધું પેટ ખરાબ પેટ ખરાબ? પેટ સાફ થઈ ગયું હે અને કઈ નહીં થાય હવે કાંઈ હાલો હવે આપણે ખાઈ લઈએ. તમારે કાંઈ કહેવાનું હે? હાલો ખાઈ લે ભાઈ મળી. ભાણુભાની ગાડી એ પડી થાર. જુઓ તમે આપણે એક્ટિવામાં રખડી. ભાણુભા થારમાં રખડે. આવા દિવસો આવી ગયા. કેમ ઊભી રહી ગયા જોઈ લે. હાલો હવે આપણે પોગી ગયા. જોઈ શું કરે છોકરા? શું કરો તમે બધા? કુકડી પૈસાની કેમ હે ભાઈ? તમને શિવમભાઈ આ પૈસાની કુકરી કેમ રાખી છે તમે? હે ભાઈ कौन है ये लोग कहाँ से आते हैं તમે શું કહેશો દેવંશભાઈ? अरे कहना क्या चाहते हो તો ભાઈ શિવમભાઈ અમારે કઈ ગીત ગાવા માંગે. ભાણુભા आओ गरसन के वो के तू मेरा मोरे के वो आग जेवा ए तानावे भाई छोए वो ए खाली खोटिया ए बनाओ पर ब्लैक कलर के ब्लॉग बनाओ